નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 13 ધ્વનિ। પ્રશ્ન 1 નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો જવાબ આવશે સી। બીજું ધ્વનિની પીચ શાના પર આધારિત છે? તો જવાબ આવશે એ। 3 ધ્વનિની પ્રબળતા ખાલિયાના સમપ્રમાણમાં છે? તો જવાબ આવશે ડી। 4 ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? જવાબ આવશે બી। 5 પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ખાલિયા લાંબા હોય છે? જવાબ આવશે બી। 6 ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? જવાબ આવશે ડી। 7 નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે? જવાબ આવશે સી। 8 ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે? જવાબ આવશે બી। 9 માધ્યમના કણો પોતાના સમતોલન સ્થાનથી કોઈ એક તરફ અનુભવતા મહત્તમ સ્થાનાંતરને શું કહે છે? જવાબ આવશે સી। 10 કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને શું કહે છે? જવાબ આવશે સી। 11 એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે? જવાબ આવશે સી। 12 વાયોલિન, ગિટાર અને વીણા એ કયા પ્રકારના વાદ્યોના ઉદાહરણો છે? જવાબ આવશે એ। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલી છે એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલિયા કહે છે? જવાબ આવશે આવર્તકાળ। 2 ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલિયા વડે નક્કી થાય છે? જવાબ આવશે કંપ વિસ્તાર। 3 આવૃત્તિનો એકમ ખાલિયા છે? તો હર્ટ્ઝ। 4 પ્રવાહી પદાર્થોની સાપેક્ષે ધ્વનિ ખાલિયા પદાર્થોમાં ઝડપથી પ્રસરે છે? તો ઘન। 5 ધ્વનિનું તીણાપણું ખાલિયા વડે નક્કી થાય છે? જવાબ આવશે આવૃત્તિ। 6 ધ્વનિની પ્રબળતા ખાલિયા કરતાં વધારે પ્રબળ હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જવાબ આવશે 80 ડીબી। 7 કડક મેમ્બ્રેન ઢીલી મેમ્બ્રેનની સાપેક્ષે ખાલિયા આવૃત્તિની કંપન કરે છે? તો જવાબ આવશે વધુ। 8 ધ્વનિની પ્રબળતા ધ્વનિના ખાલિયા પર આધાર રાખે છે? જવાબ આવશે કંપ વિસ્તાર। 9 જો ધ્વનિનો કંપ વિસ્તાર બમણો થાય તો તેની પ્રબળતા ખાલિયા ગણી થાય? જવાબ આવશે 4। 10 ખાલિયા કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી? જવાબ આવશે 20 HZ। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલો છે મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની મર્યાદા કેટલી છે? જવાબ આવશે 20 HZ થી 20,000 HZ। 2 પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપનો પૂર્ણ કરે તો તેની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે? તો જવાબ આવશે 20। 3 ઘોંઘાટ નિયંત્રણના ભાગરૂપે મોટો અવાજ ઉત્પન્ન કરતા મશીનો ઉપકરણોમાં શું લગાડવું જોઈએ? જવાબ આવશે સાયલેન્સર। 4 ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર છે? જવાબ આવશે કંપ વિસ્તાર પર। 5 એક વ્યક્તિનો અવાજ ઘેરો છે તો તેની આવૃત્તિ વધુ હશે કે ઓછી? તો જવાબ આવશે ઓછી। 6 મનુષ્યના શરીરના જે ભાગમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ભાગને શું કહે છે? જવાબ આવશે સ્વર પેટી। 7 ડેસિબલ શાનો એકમ છે? જવાબ આવશે ધ્વનિની પ્રબળતાનો। 8 ધ્વનિનું પ્રસરણ પાણી, કાચ, હવા અને કેરોસીન પૈકી કયા માધ્યમમાં વધુ ઝડપે થાય છે? જવાબ આવશે પાણી। 9 તંબુરામાં શાની ધ્રુજારીથી ધ્વનિ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે તારની। 10 હાર્મોનિયમમાં શાની ધ્રુજારીથી ધ્વનિ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે હવાની। પ્રશ્ન 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો। પહેલું છે ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી? તો સાચું। બીજું કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે? તો ખોટું। 3 જો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે? તો ખોટું। 4 જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે? તો ખોટું। 5 વાહનોના અવાજ, ફટાકડાનું ફૂટવું, લાઉડસ્પીકરના અવાજો વગેરે ઘોંઘાટના સ્ત્રોતો છે? તો સાચું। 6 હવા કરતાં લોખંડમાં ધ્વનિ તરંગો ઝડપથી પ્રસરે છે? તો સાચું। 7 ધ્વનિ જુદા જુદા માધ્યમોમાં એકસરખી ઝડપે પ્રસરણ પામે છે? ખોટું।
8 મનુષ્યમાં સ્વર તંતુઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે, સાચું. 9 કંપનનો કંપવિસ્તાર જેમ મોટો તેમ ધ્વનિની પીચ ઓછી, તો સાચું. 10 તીણા અવાજની આવૃત્તિ વધુ હોય છે, તો સાચું. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. 2 પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલ સ્વરતંતુઓની લંબાઈ જણાવો. તો જવાબ છે, પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ લગભગ 20 mm અને સ્ત્રીઓમાં 15 mm હોય છે. 3 એક હર્ટ્ઝ એટલે શું? તો કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં એક કંપન કરે તો તેના કંપનની આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. 4 ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરીને બતાવે છે? તો જવાબ છે, ધ્વનિનો કંપ વિસ્તાર અને આવૃત્તિ એવા ગુણધર્મો છે કે જેના વડે જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરી શકાય છે. 5 કંઠસ્થાનનું બીજું નામ શું છે? તો જવાબ છે, કંઠસ્થાનનું બીજું નામ સ્વર પેટી છે. 6 ઘોંઘાટ એટલે શું? જવાબ છે, મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે. 7 સંગીતનો ધ્વનિ એટલે શું? જવાબ છે, સંગીત વાદ્યો વડે ઉદ્ભવતો ધ્વનિ જે કર્ણપ્રિય છે તેને સંગીતનો ધ્વનિ કહે છે. 8 ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે? જવાબ છે, હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. પ્રશ્ન 6 વ્યાખ્યા આપો. પહેલી વ્યાખ્યા છે, કંપ વિસ્તાર. સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. બીજું કંપન વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય છે. 3 આવૃત્તિ તો એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. 4 આવર્તકાળ તો એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, એક લોલક 4 સેકન્ડમાં 40 દોલન કરે છે, તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો આવર્તકાળ t બરાબર 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 40 દોલનો માટેનો સમય બરાબર 4 સેકન્ડ માટે 1 દોલન માટેનો સમય તો t બરાબર 4 સેકન્ડ ગુણ્યા 1 ભાગ્યા 40 બરાબર 1 દશાંશ બરાબર 0.1 સેકન્ડ. આવૃત્તિ u બરાબર સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા તો દોલનોની સંખ્યા ભાગ્યા સમય 40 ભાગ્યા 4 બરાબર 10 Hz. 2 જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો કંપનનો આવર્તકાળ કેટલો હોય? તો 500 કંપન કરવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ છે. માટે 1 કંપન કરવા લાગતો સમય એટલે કે આવર્તકાળ t બરાબર 1/500 સેકન્ડ બરાબર 0.002 સેકન્ડ. 3 નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. પહેલું છે ઢોલક તો ખેંચાયેલી ત્વચા. બીજું સિતાર તો તાર. 3 વાંસળી તો હવાનો સ્તંભ. 4 મંજીરા તો પતરા અથવા પતરા વડે બનેલી વસ્તુ. 4 તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. તો પહેલું છે ગતિમાન વાહનોનો અવાજ. 2 ફટાકડા ફૂટવાનો અવાજ. 3 લાઉડસ્પીકરમાંથી આવતો પ્રબળ અવાજ વગેરે. પ્રશ્ન 5 ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. તો પહેલું છે ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે. 2 ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે. 3 ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે. 4 ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય છે. 5 લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ આવે છે. પ્રશ્ન 6 નીચેના દરેક પ્રકાર માટે 2 સંગીત વાદ્યોના નામ આપો. પહેલું એ છે તંતુતાર વાદ્યો તો સિતાર, ગિટાર. બી વાત વાદ્ય તો શરણાઈ, વાંસળી. સી ત્વચા વાદ્યો તો તબલા, ઢોલક. ડી પતરા વાદ્યો તો મંજીરા, ઘંટડી. પ્રશ્ન 7 ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવો. તો પહેલું છે હવાઈ જહાજના એન્જિનો, પરિવહન માટેના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ. 2 વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો જોઈએ. 3
ટેલિવિઝન, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. 4. ઇમારતોને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ. પ્રશ્ન 8. સાદું લોલક 20 સેકન્ડમાં 10 દોલનો કરે છે તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ કેટલી હશે? તો પહેલી આવૃત્તિ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, તો 10/20 = 0.5 Hz. આવર્તકાળ, તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, તો 20/10 = 2 સેકન્ડ. પ્રશ્ન 8. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પહેલું કારણ છે આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે, છતાં આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. કારણ કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે, લગભગ 10⁶ ગણો છે. તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે, પણ આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. બીજું કારણ, ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. તો જવાબ છે ચંદ્ર પર વાતાવરણ નથી, પરંતુ શૂન્યાવકાશ છે. ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરણ પામતો નથી, તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. ત્રીજું કારણ, સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી, કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ આવેલું છે. ધ્વનિ શૂન્યાવકાશમાંથી પસાર થતો નથી, માટે સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી. ચોથું કારણ, હવાઈ મથકની આજુબાજુના વિસ્તારમાં ગીચ વૃક્ષો ઉગાડવામાં આવે છે, કારણ કે હવાઈ મથકમાં વિમાનોની અવરજવર થતી હોય છે અને તેમાંથી નીકળતો અવાજ ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. વળી વૃક્ષો ધ્વનિનું શોષણ કરી ઘોંઘાટનું નિયંત્રણ કરે છે માટે. પ્રશ્ન 9. તફાવતના બે મુદ્દા લખો. ઘોંઘાટ અને સંગીત. ઘોંઘાટમાં પહેલો મુદ્દો છે તે અસુખદ ધ્વનિ છે. બીજું, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. સંગીત, તો તે કર્ણપ્રિય ધ્વનિ છે. બીજો મુદ્દો, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. પ્રશ્ન 10. જોડકા જોડો. પહેલું છે હર્ટ્ઝ, એમાં આવશે E આવૃત્તિ. બીજું ડેસિબલ, તો એમાં આવશે D ધ્વનિની પ્રબળતા, તો એ લખવાનું D. ત્રીજું મીટર, તો જવાબ આવશે A કંપ વિસ્તાર, તો એ લખવાનું A. 4 સેકન્ડ, તેમાં જવાબ આવશે B આવર્તકાળ, તો એ લખવાનું B. પ્રશ્ન 11. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ટૂંક નોંધ લખો. ધ્વનિની પ્રબળતા. તો ધ્વનિના કંપ વિસ્તારની માનસશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધી છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. 1. જ્યારે ધ્વનિ શ્રોતાના કાન પર પડે છે ત્યારે કાનમાં સંવેદના પેદા કરે છે. કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ હોય છે. 2. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. 4. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધારિત છે. 5. ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. 6. જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી થાય છે. 7. ધ્વનિની પ્રબળતા ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે. 8. જ્યારે કંપ વિસ્તાર મોટો હોય છે ત્યારે ધ્વનિ પ્રબળ હોય છે. 9. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ધ્વનિ નિર્બળ હોય છે. હવે પ્રવૃત્તિઓ. પહેલું છે કંપનો ઉત્પન્ન કરી ધ્વનિ સંભળાવો. તો સાધન સામગ્રી જોશે તવો, વાડકી ને દોરી. પદ્ધતિ આપેલી છે, આકૃતિ પણ આપેલી છે. તો અહીંયા અવલોકન લખવાનું છે. આ ધ્વનિ અવાજનું ઉત્પાદન થયા બાદ તવાને સ્પર્શ કરવામાં આવે તો આંગળી હાથમાં જણજણાટી અનુભવ થતો નથી, એટલે કે કંપનોનો અનુભવ થતો નથી. નિર્ણય. કંપન કરતી વસ્તુ ધ્વનિ એટલે કે ધ્વનિ અવાજ ઉત્પન્ન કરે છે. 2. ધ્વનિ તરંગો ઉત્પન્ન કરવા અને તેમનું નિદર્શન કરવું. સાધન સામગ્રીમાં ધાતુની ડીશ, ચમચી, પાણી. પદ્ધતિ. ધાતુની એક થાળી લો, તેમાં પાણી રેડો, તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો. શું તમે ધ્વનિ સાંભળો છો? તો ફરીથી થાળી પર પ્રહાર કરો અને પછી તેને સ્પર્શ કરો. શું તમને થાળી કંપન કરતી લાગે છે? થાળી પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ. શું તમને ત્યાં કોઈ તરંગો દેખાય છે? હવે થાળીને પકડી રાખો. પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે? શું તમે ફેરફાર સમજાવી શકો? શું ત્યાં પદાર્થના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે?
તો અવલોકન: કંપન કરતી વસ્તુને લીધે ધ્વનિ ઉદ્ભવે છે, તે જેના પુરાવા સ્વરૂપે આપણે પાણીની સપાટી પર અમુક તરંગો જોવા મળે છે. નિર્ણય: કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. 3. સંગીતના વાદ્યો અને તેમના કામ કરતા ભાગ જણાવો. સંગીતના વાદ્યોના નામ આપ્યા છે. વીણા તો તણાયેલી દોરી અથવા તાર, તબલા તો ખેંચાયેલી ત્વચા, વાંસળી તો હવાનો સ્તંભ, શરણાઈ તો હવાનો સ્તંભ, ઢોલક ખેંચાયેલી ત્વચા, સિતાર તો તાર, ઘંટ તો ઘંટનો બહારનો પતરા જેવો ભાગ. 4. જલ તરંગ બનાવવું. તો સાધન સામગ્રી 6 થી 8 પ્યાલા કે ડબલા, પેન્સિલ ને પાણી. પદ્ધતિ: 6 થી 8 પ્યાલા કે ડબલા લો, તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણી ભરો. હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરો. એક પછી એક બધા પર પ્રહાર કરો. તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. આ તમારું જલ તરંગ છે. પ્રશ્ન 5. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે, તેનું નિદર્શન કરવું. સાધન સામગ્રીમાં કાચનો ગ્લાસ, સેલ ફોન. એ પદ્ધતિ આપણને આપેલી છે. અવલોકન: ગ્લાસ સંપૂર્ણ હવાથી ભરેલો હોય છે ત્યારે સેલ ફોનની રિંગ તીવ્રતાથી સંભળાય છે અને ગ્લાસમાં હવાની માત્રા ઘટતા ધ્વનિ મંદ પડે છે. આથી પુરવાર થાય છે કે રિંગની ઘટી રહેલી પ્રબળતા અને ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રા સાથે સીધો સંબંધ છે. નિર્ણય: ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. 6. પ્રશ્ન: ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે તેમ દર્શાવવું. તો સાધન સામગ્રીમાં આવશે બાથટબ, ઘંટડી અને પાણી. પદ્ધતિ: એક બાથટબ લો, તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની ઘંટડી લો. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો. શું તમે ઘંટડીનો અવાજ, ધ્વનિ સાંભળી શકો છો? શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે? તો અવલોકન: હા, ઘંટડીનો અવાજ સંભળાય છે. હા, આ ઉપરાંત અવલોકન પરથી પુરવાર થાય છે કે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. નિર્ણય: ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. 7. ધ્વનિ ઘન પદાર્થોમાં પ્રસરણ પામી શકે છે તેમ દર્શાવવું. પદ્ધતિ: 1. એક ધાતુની મીટર પટ્ટી લો અને એને તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોરો મારવાનું કહો. શું તમે ઘસવાનું ધ્વનિ સાંભળી શકો છો? તમારા મિત્રોને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શક્યા? તો અવલોકન: ઉપરોક્ત કિસ્સાઓ પરથી જોઈ શકાય છે કે ધ્વનિ ધાતુમાં પ્રસરણ પામી શકે છે. નિર્ણય: ધ્વનિ ઘન પદાર્થોમાં પ્રસરણ પામે છે. પદ્ધતિ બી: હવે જો આપણે આપણા કાનને લાકડાના કે ધાતુના લાંબા ટેબલના છેડા પર રાખીને ટેબલના બીજા છેડેથી આપણા મિત્રને હળવેથી ઘસવાનું કહીએ તો પણ આપણને આ ઘસવાનું ધ્વનિ સંભળાય છે. અવલોકન: ઉપરોક્ત કિસ્સા પરથી જોઈ શકાય છે કે ધ્વનિ લાકડામાં પ્રસરણ પામી શકે છે. નિર્ણય: ધ્વનિ ઘન પદાર્થોમાં પ્રસરણ પામી શકે છે. પ્રશ્ન 8. ધ્વનિની પ્રબળતાનો આધાર કંપન કરતી વસ્તુના કંપ વિસ્તાર પર છે તેમ દર્શાવવું. સાધન સામગ્રી: ધાતુનું ટમ્લર, થર્મોકોલનો દડો, દોરી. પદ્ધતિ: એક ધાતુનું ટમ્લર અને એક ધાતુનું ટેબલ સ્પૂન ચમચો લો. ધાતુના ચમચાને ધીમેથી ધાતુના ટમ્લરની ધાર પર અથડાવો. હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. ત્યારબાદ ધાતુના ચમચા વડે ધાતુના ટમ્લર પર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ધાતુના ટમ્લર પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે? હવે ટમ્લરની ધારને સ્પર્શે તે રીતે દોરી મારફતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો. ટમ્લર પર પ્રહાર કરી ટમ્લરને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર તે ટમ્લરના કંપનના કંપ વિસ્તારનું માપ છે. હવે ટમ્લર પર જોરથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. કયા કિસ્સામાં કંપ વિસ્તાર વધારે છે? તો અવલોકન: ટમ્લર પર જોરથી પ્રહાર કરવામાં આવે તો ટમ્લરના કંપનનો કંપ વિસ્તાર મોટો હોય છે અને ઉદ્ભવતો ધ્વનિ મોટો હોય છે, અને હળવેથી પ્રહાર કરવામાં આવે તો ધ્વનિ ઓછો હોય છે. નિર્ણય: કંપન કરતી વસ્તુનો કંપ વિસ્તાર જેમ ઓછો તેમ
ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ અને જેમ કંપ વિસ્તાર વધુ તેમ ઉદ્ભવતો ધ્વનિ મોટો હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર